હે તારી એક્ઝામ પૂરી થઈ ગઈ? 4 મહિનો થઈ ગયો. ક્યારે મહિનો થઈ ગયો? હવે તો શું કરવાનો છો? હવે ખડવાનું કે પછી કંઈક આખી એક ટ્રીપ ગોઠવી લેવી છે? રખડવું છે. એટલે ચાલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે કે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો ફરીથી, કારણ કે દોસ્તો હવે છે ને આપણા 2 મહિના જેટલા આપણા પૂરા થઈ ગયા છે. દોસ્તો 1 મહિનો ખાલી બાકી છે, એટલે આપણે ભાઈ 90 દિવસમાં 90 બ્લોગ્સ પૂરા થવાના છે. ભાઈ 2 મહિના કેમ પૂરા થઈ ગયા એ પણ ખબર નથી પડી, ઠીક છે. અને હજી પણ દોસ્તો હું આગળ પણ પ્લાન કરું છું કે 90 દિવસ જો આપણા પૂરા થાય તો આગળનો પણ 1 વર્ષનો મતલબ તમે એવું સમજી શકો કે ભાઈ 365 ડેલી બ્લોગ્સ પણ આવે ભાઈ. એની પર તો ભાઈ 90 દિવસ તો પૂરા કરો, ઠીક છે. પછી વિચાર કરું છું કે ડેલી બ્લોગ્સ અપલોડ કરું કે નહીં કરું, કાંઈ નહીં, જોઈએ. મિલન બરાબર ને? તને ખબર છે મેં આજે 2 મહિના પૂરા થઈ ગયા? 2 મહિના થઈ ગયા? 2 મહિના ઉપર આજે બીજો દિવસ થઈ ગયો. જય સ્વામિનારાયણ. ચાલો અત્યારે દોસ્તો 10 વાગ્યા છે અને અત્યારે બ્લોગ સાંજે બનાવું છું, કારણ કે અત્યારે જસ્ટ હું ઘરે હમણાં પહોંચવાનું જ છું. અત્યારે ગાડીમાં જે ખબર નહીં અવાજ આવતો હોય કે કાંઈ નહીં, ચાલો જોઈએ. ભાઈ એકડું બરોબર હા બસ યાર ન કરો યાર. ઘણી વાર એવું થાય કે આ લોકો બ્રેક જ ન મારે, બ્રેક મારે ગાડી ઊભી રાખે. ચાલો 3, 2, 1 લેટ્સ સ્ટાર્ટ. અરે યાર ચાલો ભાઈ, તો જાય છે તો આપણે જઈએ. 1 મિનિટ મોટા ભાઈ, બહુ ઉતાવળ છે. હા ભાઈ, આ તો દોસ્તો અમે તો અત્યારે ભાઈ આજે ચેન્નાઈની મેચ છે, ચેન્નાઈ અને KKRની મેચ છે, એટલે એ મારે જોવી પડશે, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ આપણી ફેવરેટ છે. તમારી કઈ મેચ છે એ મને કોમેન્ટમાં. એટલે દોસ્તો જો અહીંયા પાર્કની અંદર આવી, તમે જુઓ દોસ્તો, ગાર્ડન છે. કારણ કે દોસ્તો આજે ખબર છે મને આજનો વ્લોગ બનવાનો જ નથી, ઠીક છે. એટલે દોસ્તો આજે થોડોક તો શૂટ કરવો પડે, ઠીક છે. એટલે દોસ્તો આજે કારણ કે દોસ્તો હું ડેલી વ્લોગ ન બનાવું ને તો આજે મારો દોસ્તો વિડીયો મારો સ્કીપ થઈ જાય.
એટલે મારો આજનો દિવસ મારા માટે સ્કીપ થઈ છે. એટલે દોસ્તો મારે કન્ટિન્યુ તો વિડીયો તો મારે બનાવવો જ પડે. એટલે ભાઈ કારણ કે આપણે વિડીયોમાં ભલે ગમે વેલ્યુ આપણે ઇનપુટ ના કરીએ, પણ દોસ્તો એક સતત મારે વિડીયો તો બનાવવાના જ છે ડેલી. કારણ કે 3 મહિના સુધી દોસ્તો આપણે કન્ટિન્યુ બ્લોગ આવશે. એ ચેલેન્જ દીધી છે તો કન્ટિન્યુ બ્લોગ આવશે, ચાહે ગમે તે થઈ જાય. ઠીક છે? તો હા દોસ્તો, ચાલો દોસ્તો બ્લોગ જોતા રહીજો. ચાલો દોસ્તો, ફાઇનલી 8 વાગી ગયા છે. રસ છે અને બરાબર જમવાનું છે. આ રસ છે અને મમ્મીએ બનાવ્યું છે, રોટલી છે અને ચાલો દોસ્તો રસ છે, બટેકાનું શાક છે અને કાતરી છે અને રોટલી છે.